હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો મારી ગુડ મોર્નિંગ થઈ છે આજે 10 વાગે. ઉઠીને મેં પીધી ચા પીને ફ્રેશ થઈને મારે જવાનું હતું શોપિંગ માટે. તો શોપિંગ કરવા માટે નીકળી ગયા. મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે. શોપિંગ કરીને આવ્યા ઘરે. અમે કંઈક આ રીતે શોપિંગ કરી હતી. પછી હું ગઈ દીદીના ઘરે. તો હું ચાલીને જવા માટે નીકળી ગઈ હતી અને દીદીના ઘરે પહોંચી ગઈ. તો મિતાંશને નીશુ કંઈક આ રીતે રમતા હતા અને દીદી બનાવતી હતી રોટલી. પછી અમે લોકો બેઠા જમવા. જમીને થઈ ગયા ફ્રી. નીશુ બેબી રમતો હતો અને પછી આવી ગયા અમારી ઘરે મહેમાન જે છે કેસુ. કાલે આવી હતી એનો ભાઈ કૃતાર્થ અને હું પણ કૃતાર્થને રમાડવા માંડી. કૃતાર્થ એટલો મસ્ત ક્યુટ બેબી છે. કૃતાર્થ ઘરમાં રમતો હતો એટલે એને બેટ ને બોલ લઈને બહાર રમવા માટે કાઢ્યો. તો એને પણ ખૂબ મજા આવતી હતી અને મિતાંશને નીશુ પણ ધૂળ ચૂથતા હતા. એને પણ મજા આવતી હતી અને સનસેટ પણ કંઈક આવી રીતના થઈ ગયો હતો. તો મહેમાનને કરીએ બાય અને હું ને દીદી બનાવ્યા બેઠા મંચુરિયમ. તો મંચુરિયમની તૈયારી કંઈક આ રીતના થઈ ગઈ હતી અને દીદી બનાવવા માંડી મંચુરિયમની ગોળીઓ. તો મંચુરિયમની ગોળી બનીને થઈ ગઈ છે રેડી અને વઘારની તૈયારી ચાલે છે. દીદી કરે છે મંચુરિયમનો વઘાર. બનાવવાનું હતું ગ્રેવી મંચુરિયન. તો મંચુરિયમની ગ્રેવી કંઈક આ રીતના તૈયાર થઈ ગઈ હતી અને તમે જોઈ શકો છો અમે ખાવા બેસી ગયા હતા જમવા માટે અને મમ્મીને બધા પણ જમતા હતા. મેં વહેલું જમી લીધું. પછી દીદીને ને બધાને બાય કરીને અમે આવી ગયા ઘરે. તો ઘરે આવીને સૂઈ ગયા. આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. બાય, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ.